તો કેમ છો? તો બધા મજામાં જ છો મિત્રો. તો આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ આવીને અત્યારે ડોબા ચારવા માંડ્યા છીએ. ડોબા ચારી કોઈ ચરે છે ને આપણે અત્યારમાં સાંઈ આવીને બેઠા છીએ. અહીં બેઠા બેઠા પણ કંટાળો આવે. લો કેવી લાઈફ છે અમારી. સાંઈ બેસી તે કંટાળો આવે. તો એક ચેલેન્જ આપી દઉં. કાંઈ અત્યારે કામ નથી, ચેલેન્જ આપી દઉં. 2 મિનિટ રહેજો મિત્રો. હા કયું ફળ છે તે કોમેન્ટમાં બતાવજો. ન જોયું સર જોઈ લો. કયું ફળ છે તે કોમેન્ટમાં બતાવજો અને આ ઝાડનું નામ પણ બતાવી દેજો. આ રહી ઝાડની ડાળ જોઈ શકો છો. આ જો આખો લટકી ગયો તો એ ઝાડને કઈ નથી થતું. સ્પેશિયલ સિટી વાળા માટે કોમેન્ટ છે, કોમેન્ટ કરજો. જોઈ શકો છો આ ઝાડના આવડું બી રહ્યું ને આ ખાઈ શકાય, પણ અત્યારે ભૂખ નથી લાગી એટલે નહીં ખાવાનું. ખાવાથી કઈ ન થાય. ખાટા રોગ, ત્વચાના રોગ હોય કે પછી ચામડીના રોગ હોય ને તે આ ખાવાથી મટી જાય છે. લેકિન ખવાય નહીં. એમનો કઈ ના રોગ ન હોય તો કઈ ન ખવાય. આપણો આમ દેશી રોગ, દેશી કહેવાય. આનાથી કઈ ન થાય. આનાથી પણ એક ઉપાય છે કે આવડાના સુકાઈ ગયા હોય પડિયા લઈ લ્યો ને, પછી એનું ખાંડી નાખવાનું, પછી છાણી નાખવાનું, પછી પાણી નાખીને ચૂલા ઉપર 5-10 મિનિટ રેવા દેવાનું. એનાથી એક કોફી જેવું બની જશે. તે કોફીને લઈને તમે ડેલી પીશો ને એટલે તમારે આવડી ટાઈલું પડે ને એ ટાઈલ ના પડે. ટ્રાય કરજો એકવાર. આ ઝાડનું નામ શું છે? સતંબરી ઝાડનું નામ છે. તમે કે ટ્રાય કરજો. આમાં સુકાઈ ગયેલા હોય ને એને લઈને તેનો ભૂકો કરી નાખજો ને તેને પછી છાણી ગરમ પાણીમાં મૂકી દેજો. ગરમ પાણીમાં ગરમ થઈ જાય પછી કોફી જેવું બની જશે. તે પછી એ લઈને તો પી જાજો. ડેલી પીવાનું. જેને ટાઈલો ને એની માટે બેસ્ટ છે. ટાઈલ બિલકુલ નહીં થાય, 100% ગેરંટી. દાદાથી વાત ચાલુ થઈ આવે કે આનાથી કઈ ન થાય. ટ્રાય કરજો કે ખરા. આયુર્વેદિક તેલ આવે ને એ તેલ નાખવાથી બહુ વધે, પણ આનાથી અંદર કરતા બેસ્ટ આ છે. દાદા પરદાદાનું છે, તે તમે ટ્રાય કરજો એકવાર, તમને ખબર પડે. ગરમી પણ આપણે વિડીયો શૂટિંગ માં કોઈ નથી. આપણે વિડીયો કેમ ઉતારી ખબર છે તમને? આમ વિડીયો ઉતારી આમ ડાર્ક કેમ રાખી દેવાનું, સેટ થઈ જાય. રૂક દો 2 મિનિટ. કેમ લાગ્યું અમારું ડીજે સેટઅપ? જેમ આગળ વધતા જઈશું એમ કેમેરા સેટઅપ પણ બધું સારું રાખી દઈશું. એટલા માટે આપણે એટલામાંથી જ આગળ વધવાનું છે. આ ગામની વાતોમાં ધ્યાન નહીં દેવાનું. ગામમાં એવા 5 હોય જે તમને એમ કહેવા માંગે કે આ વિડીયો ઉતારમાં કાંઈ નહીં ભેગું થાય. આગળ 300માં દાડીએ વ્યૂ છે ટિફિન લઈને, એવું કહેવા વાળા કહેતા. પણ આપણે વિડીયો ઉતારવાનું શરૂ જ રાખવાનું, કેમ કે વિડીયો ઉતારવાથી આપણને કંઈક તો મળશે. આજ નહીં તો કાલ મળશે, પણ ખરું મળશે. ઓલા જોઈ શકો છો મિત્રો, મહેનત કરવી તો અંધવિશ્વાસ કરવું પડે. આ જોઈ શકો છો ફોન આપણો રેડ પડી ગયો છે. હા ફોન રાખજો કરજો મિત્રો. પડી ગયા રેડ. આમાં ફોન મોબાઈલમાં કઈ ન પડી ગયો. લ્યો કઈ વાત થઈ શકે છે. અંદર કામે પણ ન જતો તો ડિસ્પ્લે ઉડી ગઈ હોત શું થાય? કઈ ન હતું. મોબાઈલ વગર નો રખડે. ડિસ્પ્લે રહી ગઈ છે ને કઈ. આમ જો સ્ટેજ સેટઅપ આપણું કેવું હોય જોઈ શકો છો. આવું સેટઅપ છે. આમાં આમ રાખીને આમ બેઠા છીએ. કેમેરા પર રહી જાય. ચલો રહી ગયો. આમ કહીને વિડીયો ઉતારવાનો. નીચે પડે ત્યાં કઈ ન થાય, કેમ કે ધૂળ છે. બેઠા બેઠા પણ કંટાળો લો. બેઠા બેઠા પણ માણસને કંટાળો આવવા માંડે. જો કામ કરી કેટલા થાકી જાય છે. અહીં તું બેઠા બેઠા થાકી ગયું. ડોબા તો આપણે આપોઆપ કરે છે. આપણે કઈ ઉપાધિ નથી. હા એક ભેંસ રહીને પડીએ દેખાય છે. એક દીમાં ઈ છે ને તો 7000 ખાઈ શકે. એટલે 7000 ખાઈ જાય. પણ આ બધું ભાઈ ખાય ને આ ખાવાથી ને જે ગામડી ભેંસ હોય ને એ ખાય ને તો એનું પેટ ફૂલાઈ જાય છે. અલ્ટ્રા ફૂલાઈ જાય. એટલે ગાયને આ ખવડાવે નહીં, ના ભેંસને ખવડાવે. પણ હું ઈચ્છે ને હું ટ્રીટમેન્ટ એમ નામ ગા કે ભેંસ હોય ને 7000 ખવડાવશો ને
પેટ આપોઆપ ફૂલાઈ જશે ને તેની ખાવાની શક્તિ વધી જશે. તો તમે એમ કેતા હશો હા તો બણગા શીખવા મળ્યો. બણગા નહીં ભાઈ, દાદા પરદાદા કહેતું આવે. ત્યાંથી દાદા પરદાદા અમે અહીં નાના હતા ને ત્યાં જાળવી લઈ આવતા હતા અને આમ દેખાડતા કે જો બેટા આ ઝાડક્યું ને આનું ભૂકો કરીને ને પછી છાણ નાખવાનું, પછી ગરમ પાણીમાં નાખીને કોફી બનાવીને ડેલી પીવાની. ટાઈલ રહીને ટાઈલ નહીં થાય. દાદા પરદાદા તો કેતું આવે હે. સાચું ખોટું બસ ટાઈ બાકી નથી ખબર. સાચું જશે ને ભાઈ, દાદા પરદાદા ખોટું થોડા બોલે. ને બીજી વાત એ રહી કે હાથ જે ખાઈ જાય ને તેનું પેટ ફૂલાઈ જાય. એ વાત તો મારા દાદા પરદાદા નથી કીધી, મને મારા કાકાએ કીધી છે. સાચી ખોટી મને પાકી નથી ખબર, તે મને ખબર નહીં. તો હવે ચાલો આંબલી તરફ જઈશું ને. આ કઈ નથી અહીંયા સાંઈ તો બન તો મજા આવે છે વિસવાની. ચલો ન્યા જી ગાઈસ, ચાલો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો ઘરે જઈને આપણે પાછો બીજો મિની વિડીયો બનાવશું. અત્યારમાં હાલમાં આપણે ઘરે જઈએ. એટલા વિડીયો ઉતાર્યા પણ હજી શરૂઆત જ છે, તો થોડુંક મિસ્ટેક તો થઈ જાય મિત્રો, તમને પણ ખબર છે. તો ગમે એ કામ લ્યો હાથમાં તો થોડીક મિસ્ટેક તો થવાની જ છે. તો પ્રો બનવા માટે તો નોબ બનવું જરૂરી છે. નોબથી જ પ્રો બની શકીએ. કાં સીધા હોય એકડામાં કાં સીધા એકથી તો શરૂ ન થાય ને. ઝીરો તો પેલા આવે ને. ઝીરોથી આપણે હીરો બનવાનું હોય ને મિત્રો, એમ નામ તો આપણે સીધા હીરો બની જઈએ. એ તો ભાઈ આપણું કામ નથી. જય માતાજી મિત્રો, આપણે હવે ઘરે. તો આપણે તમે ગુજરાતી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. અને તમને હિન્દીમાં વિડીયો બનાવવાનો શું કહેતા હોય તો હું હિન્દીમાં વિડીયો બનાવીશ. આપણે ત્રણ લેંગ્વેજ આવડે, હિન્દી, અંગ્રેજી ને ગુજરાતી. બસ મરાઠી ને એવી નથી આવડતી, એનો કોર્સ કરવો પડે એ શીખવી હોય તો. બાકી એ શીખીને શું કામ. મેં તો બધું ભાઈ જોયું છે હિન્દીમાં બધું વ્યૂઝ આવે. તો હું ગુજરાતી છું તો પહેલો વિડીયો ગુજરાતીને શરૂ થાય ને. ગુજરાતી મિત્રો વધુ ભાઈ લાઈક કરી નાખજો. જય માતાજી.